फाउंडेशन में आप सौનું સ્વાગત છે। પ્રાજેશ ફાઉન્ડેશનની મુદ્દાની ચર્ચા સિરીઝમાં આજનો આપણો મુખ્ય ચર્ચાનો મુદ્દો જે છે એ છે મીઠી ક્રાંતિ અને આત્મનિર્ભર ભારતની પ્રાસંગિકતા। તો આજે આપણે સમજીશું કે મીઠી ક્રાંતિ એક શેની સાથે જોડાયેલી છે અને આત્મનિર્ભર ભારત કઈ રીતે તેમાં સહભાગી થઈ રહ્યું છે। રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ એટલે કે એનસીડીસી દ્વારા મીઠી ક્રાંતિ અને આત્મનિર્ભર ભારત થીમ પર વેબિનાર યોજવામાં આવ્યો હતો। માટે આ મીઠી ક્રાંતિ અને આત્મનિર્ભર ભારત એ અત્યારે વર્તમાન પ્રવાહમાં હોવાનું મુખ્ય કારણ છે। આ મુજબ વૈજ્ઞાનિક ઢબે મધમાખી ઉછેરને જમીન વિહોણા જે ખેડૂતો રહેલા છે, ગ્રામીણ જે ગરીબ છે, નાના અને સીમાંત જે ખેડૂતો જે છે એમની આજીવિકાના અન્ય સ્ત્રોત તરીકે કૃષિ આવકના પૂરક તરીકે તેમજ કૃષિ અને બાગાયતી ઉત્પાદનોમાં વધારો કરવાના સાધન તરીકે લોકપ્રિય બનાવવાનો છે। આપણે જાણીએ છીએ કે કૃષિ સાથે જોડાયેલી અન્ય પ્રવૃત્તિઓ દ્વારા પણ ખેડૂત ઘણી બધી આવકની પ્રાપ્તિ કરી શકે છે અને આવક પ્રાપ્તિના સાધન તરીકે તેનો ખૂબ જ સારી રીતે વિકાસ કરી છે। આ વેબિનારમાં મધમાખી ઉછેરકારો સમક્ષ સક્ષમના મુદ્દાઓ જેવા કે વૈજ્ઞાનિક મધમાખી ઉછેર, ગુણવત્તાની ખાતરી, લઘુત્તમ ટેકાના ભાવ, મધમાખી વસાહતોનું પરિવહન, પ્રોસેસિંગ, પેકેજિંગ, બ્રાન્ડિંગ, પરીક્ષણ, મધનું વિવિધ કાર્બનિક પ્રમાણપત્ર અને વિવિધ મધમાખીના ઉત્પાદનો પર ચર્ચા કરવામાં આવી હતી। આપણે જાણીએ છીએ કે કોઈપણ જે આર્થિક સંસાધન સાથે જોડાયેલી જે પ્રોડક્ટ જે છે અથવા તો જે ઉત્પાદ છે એને પ્રોપર પ્રોસેસિંગ અને પ્રોપર જે એક માર્કેટિંગ એડ સાથે જો એને પ્રેઝન્ટ કરવામાં ના આવે તો એવું બની શકે છે કે એના જે ઉપયોગીકર્તાઓ જે છે એનાથી આપણે એને વંચિત રાખી શકીએ છીએ। માટે જરૂરી છે કે કોઈપણ પ્રોડક્ટ હોય એને પ્રોપરલી પેકેજિંગ, પ્રોસેસિંગ અને બ્રાન્ડિંગ સાથે જો એનું માર્કેટિંગ કરવામાં આવે તો આપણે ખરેખર એ જે અરસાની અંદર આપણે જે વેચાણ કરવા માંગીએ છીએ અથવા તો જે એની આર્થિક પ્રવૃત્તિને વધારે અસરકારક બનાવવા માંગીએ છીએ એ ખરેખર સાબિત થઈ શકે છે। તો આ વેબિનાર અંતર્ગત આ જ વસ્તુ પર વધારે ધ્યાન આપવામાં આવ્યું હતું। આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત સરકારે મધમાખી ઉછેર માટે 500 કરોડ ફાળવ્યા છે, જે રાષ્ટ્રીય મધમાખી મંડળ દ્વારા રાષ્ટ્રીય મધમાખી ઉછેર અને હની મિશનના ભાગરૂપે તાલીમ આપવા માટે 4 મોડ્યુલો બનાવવામાં આવ્યા છે અને 30 લાખ ખેડૂતોને મધમાખી ઉછેરની તાલીમ આપવામાં આવી રહી છે। સરકાર દ્વારા તેમને આર્થિક સહાય પણ કરવામાં આવી રહી છે। માટે જરૂરી છે કે મધુમાખીના જે પાલન કરનાર જે ખેડૂતો જે છે એમને પ્રોપર ટ્રેનિંગ આપવામાં આવે છે। અને અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે જે પરંપરાગત રીતે જે મધમાખી પાલન કરવામાં આવતું હતું એનાથી આ જુદું અને વૈજ્ઞાનિક ઢબે કરવામાં આવતું મધમાખી પાલન છે। સરકારે મીઠી ક્રાંતિના ભાગરૂપે હની મિશનની શરૂઆત કરી હતી 2017માં અને ભારત એ વિશ્વના ટોચના 5 મધ ઉત્પાદકોમાં સામેલ છે। 2005-06ની તુલનામાં મધનું ઉત્પાદન 242% અને નિકાસમાં 265% જેટલો વધારો નોંધાયો છે। ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનના આંકડા અનુસાર ડેટાબેઝ જો ઉપરની પર ધ્યાન આપીએ તો 2017-18માં મધ ઉત્પાદન 64.9 હજાર ટનની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં 8મા ક્રમે છે, જ્યારે 551,000 ટન ઉત્પાદન સ્તર સાથે ચીન એ અત્યારે પ્રથમ સ્થાન પર છે। અને આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા જે પણ વસ્તુની વાત કરી રહ્યા છે આપણે મધમાખી પાલન અને મધ ઉછેરની, તો આ દરેક વસ્તુ જો આર્થિક પ્રવૃત્તિ સાથે જોડાયેલી છે તો આર્થિક પ્રવૃત્તિ સાથે પરંતુ કૃષિની સાથે સાથે ગૌણ પ્રવૃત્તિ છે અને જો ગૌણ પ્રવૃત્તિની અંદર પણ પ્રોપર ધ્યાન આપવામાં આવે તો આપણે આગળ વધી શકીએ છીએ। અને ખરેખર જે ભારતનું જે મધનું જે ઉત્પાદન છે એ વધારે ગુણવત્તાસભર હોય છે ચીનની સરખામણી। મધમાખી ઉછેર ખેડૂતની આવક બમણી કરવામાં ભારતનો જે મુખ્ય લક્ષ્યાંક જે રહેલો છે, ભારત સરકારે કીધેલું છે કે 2022 સુધીમાં આપણે ખેડૂતોની આવકને બમણી કરવી છે, તો એ લક્ષ્ય અંતર્ગત પણ આ આપણને મદદરૂપ સાબિત થશે। મધમાખી ઉછેર એ ફક્ત મધ અને મીણ સુધી જ મર્યાદિત નથી રહ્યો અથવા તો મર્યાદિત રાખવામાં ન આવે એ પણ જરૂરી છે, પરંતુ તેની સાથે સાથે તેની જે પરાગ છે, શાહી જેલી છે અને મધમાખીના ઝેર, કારણ કે આ જે મધમાખીનું જે ઝેર છે એ પણ જે ઔષધિ તરીકે વપરાય છે અને સાથે સાથે એવું કહી શકીએ કે જે મેડિકલ સાયન્સની અંદર પણ એનો ઉપયોગ કરવામાં આવે છે, મેડિકલ ક્ષેત્રની અંદર એનો ઉપયોગ થાય છે। તો આ ઝેર જેવા ઉત્પાદનો પણ વેચવા લાયક છે અને ભારતીય ખેડૂતોને ખૂબ મદદ કરી શકે છે। ભારતમાં વાવેતર હેઠળના ક્ષેત્ર અને મધમાખીના ઘાસચારાના પાકના આધારે ભારતમાં મધમાખી વસાહતોની સંભાવના હજુ પણ વધારે છે અને મધમાખી વસાહતોની સંખ્યામાં વધારો માત્ર મધમાખી સંબંધિત ઉત્પાદનોના ઉત્પાદનમાં વધારો
નહીં, પરંતુ સાથે સાથે એકંદર કૃષિ અને બાગાયતી ઉત્પાદકોમાં પણ વધારો કરી શકે છે, કારણ કે આપણે જાણીએ છીએ કે મધમાખી જે છે એ પરિવહનનું કામ કરે છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જેના પરાગ જે રહેલા છે જે ફૂલોના એનું પરિવહનનું કામ કરે છે, તેનાથી તમારી જે બાગાયતી જે કૃષિ છે એને પણ સહભાગીતા બની શકે છે. મધમાખી એ વિશ્વના ઘણા જંતુઓમાંની એક છે જેનું ઉત્પાદન કરેલ વસ્તુ આપણા બધા માટે ફાયદાકારક છે. પ્રાચીન કાળથી મધનો ઉપયોગ વિવિધ રોગોની સારવાર માટે થઈ રહ્યો છે અને આપણે જાણીએ છીએ કે જે મધ જે છે એ કેટલું આપણા શરીર માટે વધારે ઉપયોગી સાબિત થઈ શકે છે, પૌષ્ટિક જે હોય છે. મધમાખી ઉછેર અથવા તો મધમાખી ઉછેર અને સંચાલન માટે એપીકલ્ચર શબ્દ લેટિન શબ્દ એપીસ એટલે કે મધમાખીથી આવ્યો છે અને આ પદ્ધતિમાં મધમાખીનું વ્યાવસાયિક ધોરણે ઉછેર કરવામાં આવે છે અને ખરેખર બહુ જ એ કહી શકે કે વૈજ્ઞાનિક ઢબે કરવામાં આવતી જે મધમાખી જે પાલન છે ખરેખર એ તાર્કિક અને તર્કસંગત હોય છે અને જેના કારણે ઘણું બધું સારું એવું વ્યાવસાયિક ઉત્પાદન આપણે કરી શકીએ છીએ. EACPM હેઠળ મધમાખી ઉછેર વિકાસ સમિતિની જે રચના કરવામાં આવી હતી તેના વિશે વાત કરીએ તો આ જે સમિતિની જે રચના કરવામાં આવી એ પ્રોફેસર બિબેક દેબ્રોયની અધ્યક્ષતામાં મધમાખી ઉછેર વિકાસ સમિતિની રચના કરવામાં આવી હતી. આપણે આ પહેલાં પણ ઇકોનોમિક્સની અંદર ચર્ચા કરી ચૂક્યા છીએ કે બિબેક દેબ્રોયની અંતર્ગત જ્યારે રેલવે બજેટ અને આમ બજેટ જે સામાન્ય બજેટ છે એકબીજાની સાથે ભેગું કરવાનું હતું ત્યારે પણ આ કમિટી બિબેક દેબ્રોય કમિટી દ્વારા રેકમેન્ડેશન આપવામાં આવી હતી. તો યાદ રાખજો, એક જ વ્યક્તિની અધ્યક્ષતામાં ઘણી બધી કમિટીની રચના થઈ શકે છે, એટલે કે આ બિબેક દેબ્રોય કમિટી જે છે એ મધમાખી ઉછેર વિકાસ સમિતિ છે. તેની રચના ભારતમાં મધમાખી ઉછેરને આગળ વધારવાના માર્ગોને ઓળખવાના હેતુથી કરવામાં આવી હતી, જે કૃષિ ઉત્પાદકતામાં સુધારો કરવા, રોજગાર ઉત્પન્ન કરવા, પોષણ સુરક્ષાને વધારવામાં અને જૈવ વિવિધતા ટકાવી રાખવા માટે પણ મદદ કરી રહી છે. આ વિકાસ સમિતિ દ્વારા જે ભલામણો આપવામાં આવી તેના વિશેની પણ વાત કરીએ તો મધમાખી ઉછેરને કૃષિની સહકારી તરીકે માન્યતા આપવી અને જમીન વિહોણા મધમાખી ઉછેર કરનારાઓના ખેડૂત તરીકેની પણ માન્યતા આપવામાં આવે તેની અમને ભલામણ કરવામાં આવી, કારણ કે ખેડૂત તરીકેની માન્યતા આપવામાં આવશે તો ખેડૂતોને મળતા ઘણા બધા લાભો તેઓ મેળવી શકશે. પરંતુ અહીંયા જે આપણે ડેફિનેશન જે બનાવેલી છે જે ખેડૂત એટલે કે જેની પાસે જમીન રહેલી છે, તો આ જે ડેફિનેશન છે એમાં ચેન્જ કરવાની વાત કરી રહ્યા છે. મધમાખી ઉછેર માટે ઉપયોગી વનસ્પતિનું વાવેતર યોગ્ય સ્થળો પર કરવું અને મહિલાઓને આવા વાવેતરના સંચાલનમાં સ્વસહાય જૂથોને જોડાવા માટે આમંત્રિત આપવું. રાષ્ટ્રીય મધમાખી મંડળનું સંસ્થાકીકરણ અને કૃષિ અને ખેડૂતોના કલ્યાણ મંત્રાલય હેઠળ ભારતના મધ બોર્ડની પુનઃરચના કરવામાં આવે એવી ભલામણ આ સમિતિ દ્વારા કરવામાં આવી. આ પુનઃરચના કરાયેલ બોર્ડ હાલના મકાનોને મજબૂત બનાવવા, મધભાવી સ્થિરતા ભંડોળ બનાવવું, ડેટા સંગ્રહ કરવો જેવી અનેક પદ્ધતિઓ દ્વારા મધમાખી ઉછેરને આગળ વધારવા માટે કાર્ય કરતી સંસ્થા તરીકે ભૂમિકા નિભાવશે. રાજ્ય સરકારો દ્વારા મધમાખી ઉછેર કરનારાઓને તાલીમ પૂરી પાડવામાં આવશે અને એમની તાલીમમાં વિકાસ કરવામાં આવશે. મધ અને અન્ય મધમાખી ઉત્પાદનોના સંગ્રહ, પ્રક્રિયા અને માર્કેટિંગ માટે રાષ્ટ્રીય અને પ્રાદેશિક માળખાગત વિકાસ કરવામાં આવશે અથવા તો માળખાગત જે સ્ટ્રક્ચરની જે જરૂર છે એ ઊભું કરવામાં આવશે. મધ અને અન્ય મધમાખી ઉત્પાદનોના નિકાસ અને તે માટેની કાર્યવાહીમાં સરળતાના ધારાધોરણો સ્થાપિત કરવામાં આવે તેવી પ્રવૃત્તિઓ કરવામાં આવશે. તો આ ભલામણ આપવામાં આવી અને આ જે ભલામણ જે સમિતિ વિવેક દેબ્રોય સમિતિ દ્વારા જે ભલામણ આપવામાં આવી તેનો સરકાર દ્વારા અંશતઃ સ્વીકાર પણ કરવામાં આવ્યો છે અને આવક પ્રાપ્તિના સાધન તરીકે મધમાખી ઉછેરના કેટલા અને કેવા ફાયદાઓ રહેલા છે તેના વિશેની પણ આપણે ચર્ચા કરીશું. સૌપ્રથમ તો મધમાખી ઉછેર માટે ઓછા નાણાંની જરૂર પડે છે, ઓછા સમયની જરૂર પડે છે અને માળખાગત એટલે કે મૂડીગત જે રોકાણ હોય છે એ પણ એની અંદર ઓછું હોય છે. કૃષિ માટે ઉપયોગી ન હોય તેવા ક્ષેત્રમાં મધ અને મધપૂડો ઉત્પન્ન કરવામાં આવે તો વધારે સારી રીતે લાભ થઈ શકે છે અને મધમાખી કોઈ પણ અન્ય કૃષિ સાથે જોડાયેલી બાબતો સાથેના જે સંસાધનો છે એની સાથે સ્પર્ધા કરતું નથી. એટલે કે જે કૃષિ પ્રવૃત્તિની અંદર તમે જે સંસાધનોનો ઉપયોગ કરી રહ્યા છો એ સંસાધનોનો જે ઉપયોગ ભાર જે છે એ મધમાખી પાલનની અંદર કોઈપણ પ્રકારનો વપરાશ કરતો નથી. એટલે કે તમે એવું કહી શકો કે મધમાખી પાલન જે તમે કરી રહ્યા છો એ બોનસ તરીકે કરી રહ્યા છો અને ઇતર પ્રવૃત્તિ છે તમારી. મધમાખી ઉછેરના પર્યાવરણ પર સકારાત્મક પરિણામો પણ છે, જેમ કે મધમાખી ઘણા ફૂલોના છોડના પરાનયન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આમ સૂર્યમુખી અને વિવિધ ફળો જેવા ચોક્કસ પાકની ઉપજમાં પણ મધમાખી પાલન દ્વારા વધારો કરી શકાય છે. મધ એક સ્વાદિષ્ટ અને ખૂબ પૌષ્ટિક ખોરાક છે અને મધના શિકારની પરંપરાગત પદ્ધતિથી ઘણી જંગલી મધુમાખીઓનું નિવાસ નાશ પામે છે. તેની સામે મધમાખીની બોક્સમાં ઊભા કરી અને યોગ્ય રીતે મધ ઉત્પન્ન કરી
અને આ બાબતને અટકાવી શકાય છે। મધમાખી ઉછેર વ્યક્તિઓ અથવા જૂથો દ્વારા પણ શરૂ કરી શકાય છે અને મધ અને મીણ માટેની બજાર સંભાવનાઓ પણ સૌથી વધારે રહેલી છે। અહીં આપણે એ પણ જોવા યોગ્ય રહ્યું કે જે આર્થિક જે લાભ જે છે મધમાખી પાલનનો એને ઇનડાયરેક્ટલી અને ડાયરેક્ટલી બંને ચેક કરવામાં આવશે। આપણે જાણીએ છીએ કે જ્યારે બેરોજગારીની વાત કરવામાં આવે ત્યારે તે કૃષિ ક્ષેત્રની અંદર જે પ્રચંડ બેરોજગારી જે કહી રહ્યા છીએ એ સૌથી વધારે પ્રમાણમાં આપણને જોવા મળે છે। પ્રચંડ બેરોજગારી એ પ્રકારની હોય છે કે જે અંતર્ગત એક જે કૃષિનો ભાગ છે ત્યાં આગળ ખેતી કરવા માટે જે જરૂર 2 જણની જે જરૂર છે તે જગ્યા ઉપર 2 થી વધારે જણ અહીંયા કામ કરી રહ્યા છે। વધારાના કોઈપણ વ્યક્તિ દ્વારા પ્રોડક્શનની અંદર કોઈપણ પ્રકારનો વધારો કરવામાં આવતો નથી। એટલે કે એવું કહી શકાય કે જે ત્રીજો જે વ્યક્તિ રહેલો છે એ ત્યાં હશે કે નહીં હોય, ઉત્પાદન તો જેટલું છે એટલું જ થવાનું છે। તો આવા સંજોગોમાં જે આ મધુમાખી પાલન જે છે એ મુખ્ય રસ્તો સાબિત થશે કે જે આવનારો જે વ્યક્તિ જે છે અથવા તો જે ત્રીજો જે વ્યક્તિ છે એનું પણ આપણે જે માર્જિનલ જે પ્રોડક્શન જે છે અથવા તો સીમાંત જે ઉત્પાદન ક્ષમતા છે એને વધારી શકાય અને આપણે એવું કહી શકીએ કે જે ત્રીજો માણસ આવ્યો છે પ્રચંડ બેરોજગારીનો ભોગ નહીં બને। સાથે સાથે કૃષિ ક્ષેત્રની અંદર યાંત્રિકીકરણના જે પ્રભાવો જોઈ રહ્યા છે ત્યાંથી જે છૂટા થતા જે મજૂરો છે એ પણ રોજગારી પ્રાપ્ત કરવાનું સાધન અહીંયા તમને પ્રાપ્ત થઈ શકશે અને જ્યારે રોજગાર સર્જન નથી થઈ શકતું ત્યારે આ રીતે મધમાખી પાલન એ વ્યવસાય ધોરણે જો એનું પાલન કરવામાં આવે તો ખરેખર રોજગાર સ્વયં રોજગારની અંદર આપણે એને કન્વર્ટ કરી શકીએ છીએ અને બેરોજગારી ધીરે ધીરે ભારતની અંદરથી જે ગ્રામીણ વિસ્તારની અંદર અને સાથે સાથે ઉપશહેરી વિસ્તારની અંદર જે વિદ્યમાન છે તેની અંદર પણ આપણે ઘટાડો કરી શકીએ છીએ। તો આ વાત હતી રોજગાર મુદ્દા સાથે જોડાયેલી અને સાથે સાથે બેરોજગારી સાથે જોડાયેલા મુદ્દા વિશેની। અહીં આપણે હવે વાત કરીએ કે મધમાખી ઉછેરની અંદર જે રહેલી મુખ્ય જે સમસ્યાઓ છે તે કઈ છે અને તેના નિરાકરણ પણ કયા છે તેના વિશેની પણ વાત કરીએ તો મધમાખી ઉછેર કરનારાઓ માટે મધની પેટીઓની ઉપલબ્ધતા પૂરતા પ્રમાણમાં અવેલેબલ નથી અને જેના કારણે એની તંગી ઉત્પન્ન થઈ રહી છે। પ્રાથમિક ઉત્પાદકો માટે ટકાઉ બજાર ઉપલબ્ધ નથી કારણ કે જે એની માટે જે માળખાગત જે સુવિધાઓ હોવી જોઈએ અને જે બજાર જે પદ્ધતિ હોવી જોઈએ હજુ સુધી વિકાસ પામી નથી ભારતની અંદર। મધમાખી ઉછેર માટેની યોગ્ય તાલીમનો પણ ભારતની અંદર અભાવ છે અને એ માટે જરૂરી છે કે ભારતના દરેક જે ખેડૂત મિત્રો છે એને આ વિશેની પણ તાલીમ આપવામાં આવે। મધ માટેની માર્કેટિંગ સુવિધાઓનો પણ અભાવ છે અને જેના કારણે આપણી ગુણવત્તાસભર મધ આપણે એવું કહી શકીએ કે જે આપણા ગ્રાહકો જે છે મધના ઉપભોગ કરતા જે છે ત્યાં સુધી આપણે પહોંચાડી શકતા નથી। તો આ જે સમસ્યાઓ છે એના ઉપાય વિશેની પણ ચર્ચા કરીએ તો મધમાખી ઉછેરને ફક્ત મધ અને મીણ સુધી જ મર્યાદિત ન કરતા પરાગશાહી અને મધમાખીના ઝેર જેવા વેચવાલાયક ઉત્પાદનો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે તો આપણે વધુને વધુ આની અંદરથી આવકની પ્રાપ્તિ કરી શકશું। અને ભારતમાં લગભગ 200 મિલિયન મધમાખી વસાહતોની સંભાવના છે જેની સામે આજે માત્ર 3.4 મિલિયન મધમાખી વસાહતો છે। આમ ભારતમાં વાવેતર હેઠળના ક્ષેત્રને ધ્યાને રાખતા મધમાખી વસાહતોની વધારાની શક્યતાઓ પણ રહેલી છે। આપણે જાણીએ છીએ કે જે તે ઉદ્યોગપતિ હોય અથવા તો કોઈપણ જે ઉદ્યોગ અથવા તો ધંધો કરનાર વ્યક્તિ જ્યારે પોતાના ધંધાનું એક્સપાન્શન કરવા માંગતો હોય અથવા તો ધંધાનો વધારો કરવા માંગતા હોય ત્યારે જો કોઈ શોપ મેકર છે અથવા તો જે શોપ પોતાની દુકાન ધરાવે છે તો એ અન્ય દુકાન લઈ શકે છે પરંતુ જે જમીન ધારક જે ખેડૂત જે રહેલા છે તે પોતાના આવક પ્રાપ્તિના સાધનમાં જ્યારે વધારો કરવા માંગતા હોય ત્યારે એમની પાસે જે જમીન જે રહેલી છે મર્યાદિત પ્રમાણમાં છે અથવા તો એવું કહી શકાય કે ઓછા પ્રમાણમાં છે। એવા સંજોગોમાં મધુમાખી પાલન, મરઘાબતકા પાલન તો આ દરેક જે ઉપકૃષિ પ્રવૃત્તિ જે છે એ વધારે ને વધારે સારી રીતે ખેડૂતની આવકમાં વધારો કરી શકે છે। તો અહીં આપણે આ લેક્ચરને સમાપ્ત કરીશું અને લોકડાઉનની પરિસ્થિતિઓ હટતાની સાથે જ પ્રાજેશ ફાઉન્ડેશનમાં યુપીએસસી, જીપીએસસી, ડીવાયએસઓ, એસટીઆઈ અને પીઆઈ મેન્સ ન્યૂ બેચની શરૂઆત થઈ રહી છે। તો દરેક વિદ્યાર્થી અત્યારે પ્રી રજિસ્ટ્રેશન પણ કરાવી શકે છે અને પ્રાજેશ ફાઉન્ડેશન સાથે સોશિયલ મીડિયા નેટવર્ક કનેક્ટિવિટીથી પણ જોડાઈ શકે છે। અને જો હજુ સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો અને વધારે ને વધારે વિડીયો તમારા મિત્રો સુધી પહોંચાડો જેથી કરીને તેઓ પણ આનો લાભ લઈ શકે। થેન્ક યુ વેરી મચ।